નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની વીપી કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે તરત જ ત્યાંના ગોરા લોકોએ પ્રશ્ન કર્યો, આમ કેમ? ગુજરાતી સાહિત્ય અકાદમી અને વીપી કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર કે.ડી. બગડા, પારુલબેન ભટ્ટ, મહેન્દ્રસિંહ ડાભી, જીતેન્દ્રભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મારા દેશના સંસ્કાર છે અને એ સંસ્કારને મારે વિદેશી ભૂમિ પર માતૃભાષા સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં મહેમાનોએ મળી માતૃભાષા અને ગુજરાતી વિષય પર વક્તવ્ય આપ્યું હતું। કોઈ પણ વ્યક્તિ દૂર દૂર જાય પણ તો પોતાની માતૃભૂમિના લોકો એને યાદ આવતા હોય છે અને એટલા માટે તો ડાયસ્પોરા નામનું સાહિત્ય રચાતું હોય છે। કવિ રઈશ મણિયારે માતૃભાષાનું ગૌરવ કરતા એક પંક્તિઓમાં કહ્યું છે કે એના નામનો ટહુકો અહીં છાતીમાં રાખું છું। કોલેજના આચાર્ય ચંદ્રિકાબેન, આમ તો સમગ્ર સ્ટાફ એવો છે કે એકને હું નામ દઈ અને મારા ભાઈ બહેનના નાતે બોલાવી શકું, પરંતુ દીકરીઓને સંબોધન કરતા વાતોમાં વિશેષ રસ હોય એટલે સીધી વાદી દીકરીઓ સાથે વાતની શરૂઆત કરું છું। વાર્તા ભણ્યા છો 3 પનિહારી। આ કાર્યક્રમમાં આમંત્રિતો કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો।